फाइनली गाइस आ जाए लासूस का थोड़ी का हमार जमना खा छे जमणवार चालू થઈ જાય મારા પપ્પાને પહેલા જમવા બેસી જાય ગાઈસ સમતા કો ગાઈસ હાલ ચા અમે બે થાળી વેણી રહી છે તો હજુ ની વેણી રહ્યો વેણતા આવડતું નહીં જે વેણી છું हेलो गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस હું આવી હું મમ્માના ઘરે ને આજે મારા મમ્માના પોરા ખાવા ખાવામાં કેરી ચાપતે આ બેબી head west then turn left किरू बोट और ये है पारे पारो इधर देख सी in 100 meters turn right turn right तो गाइस हमार जाવાનું है મમ્માના ડ્રમ લેવા જવાનું કહું ભરવા અને ભાડું નહીં એટલે બતાવશો મેં નહીં પાડી જો કે લોકેશન પર જા હતા આ ઉભો રહે ને ભૂખડ કેરી ખાય કેરી ગાઈસ આપણે નહીં ભાવતી કેરી ભાવે છે પણ અત્યારમાં પૂછાયો અડી થાય તો ગાઈસ હવે મારી મમ્મી કહે તાર મમ્મીને કે જાશો અમે લેવા પહોંચે મારી મમ્મી જાશે હંગાત હવે આ ઓને કોઈ ભાડ્યું નહીં ને ઓને મમ્મી કે નહીં જાવ તમારે બેન ભાડ્યું નહીં શું કરશો જઈને તો હવે અમે head north then turn right મમ્મી કે ઘઉં સાફ કરવા હે વિડીયો બંધ કરાવે તારો ફતે હોય તો ચલો ગાઈસ બતાવું તમને અમારા ઘઉં સોરી ગાઈસ અમારા નહીં મારા મોમાં એના હે જો આ બધા ઘઉં સાફ કરવા ગાઈસ વાગ્યા હે બપોરના 12 અને મેં જમી લીધું છે ને મમ્મી જમે રહે ને હજુ ઘઉં તો અમારે વેણાઈ જાય ચાલુ છે ઉલ્લી બાજુ મમ્મી ખાઈ રહે અને કે મારા ટપુડા ઊંઘી ગયા હે અને હવે કહું એનું છું કહું ખાઈ લીધું છે મેં જલ્દી ને મમ્મી ખાઈ રહે બ્લોગમાં બને રહેજો આપણે કહું વેણતા જાય તમને બતાવતા જાવ ચા અમે બે થાળી વેણી રહી છે તો હજુ નહીં વેણી રહ્યો વેણતા આવડતું નહીં જે વેણી છું એક કવનો દડો નાખો પાડે ગોડો અમે એ ચીડને બે થાળી વેણી જતા હજુ એકે નહીં વેણી દે અડધમાં નહીં પહોંચ્યો હાલો ગાઈસ હવે હું જઉં રહ્યું અમારા ઘરે આટલા રહ્યા હે હવે આટલા વેણાને હું જઈશ અમારા ઘરે ચલો કાંઈ કેવું હે કિરા હવે શું કે ઊંઘવાનો ટાઈમ તો પૂરો થઈ જાય બાપુ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈસ હમણાંથી બ્લોગ નથી આવતા એનું કારણ કે અમારે મમ્મા એમના ઘઉં સાફ કરતા હતા અમે તે બ્લોગ નહોતા નાખ્યા અને હવે અને હું કે કંઈક બહાર જાઉં મતલબ ફેમિલી સાથે ત્યારે જ બ્લોગ બનાવું ઘરે તો શું બ્લોગ બનાવે રોજ ઘરે જ હોય તો આજે અમારે બહાર જવાનું છે તો પહેલાં ઘરનું કામ કરશું અને પછી જઈશું અમે બહાર મીન્સ અમારે જવાનું છે એક જગ્યાએ રિસેપ્શનમાં અંજાર જે સતોરણની સમાધિ છે ત્યાં પણ હજુ અમારા ઘરના બધા ફેમિલીવાળા કોઈ આરામ ઉપર છે ઘરનું કામ પડ્યું અમે 3 જણા ઉઠ્યા છીએ ને મારા પપ્પા ગયા છે બહાર ગાડી લેવા તો ચલો ગાઈસ થોડુંક ઘરનું કામ બામ કરી લઈએ પછી મળીએ છે અમારે તો ફટાફટ કામ કરી લઈએ પછી નહીં તો તૈયાર થઈને પછી મળીએ ઓકે ત્યાં સુધી બે બાય જય માતાજી અને રાધે રાધે फाइनली गई समय થઈ ગયા છે તૈયાર અને ये मेरी बिंदी ये सीधी नहीं रह रही है भाई सीधी रही जा बस आम ચોટી દે તો ગાઈસ અમે થઈ ગયા છે તૈયાર ને મારા મમ્મી તૈયાર થઈ ગયા છે ચલો હવે અમે જાશું બહાર જો હેરતે નેન પોલિશ કરવાનું ચાલુ નેન પોલિશ થઈ રહી આ બાજુ તૈયાર થઈ રહ્યા ચલો આપણે તો તૈયાર થઈ ગયા આપણે તો કોઈ તૈયાર થવાનું હતું નહીં તૈયાર ચલો फाइनली गाइस અમે દબડાથી નીકળી ગયા છીએ જરૂર જવા માટે કેમ કે અમારે જવાનું છે જરૂર ગામની અંદર અને આ બેકગ્રાઉન્ડ વોઇસ ઇગ્નોર કરજો અમારા ભાઈ બે બહુ ઓલા है બક કરતા है વગર કોમના ઇગ્નોર મારો આરસીબી જોન તમારું આરસીબી તેલ લેવા જ્યું આ રજા આરસીબી નો બંકો આપણે ઓનલી જીટી વાળા આતે હોજે જોઈ લેશે કોણ જીતે હો फाइनली गाइस आटले उभा रह्या है बधा आवे એટલે એક ગાડી આ પડી એક પાછળ રોહિત કાકા ને એક પાછળ આવેરી હે બધાને હંગાત કરવા ઉભા છીએ
બધા ભેગા જાશું કઈ સાઈડ હવે લાસ ઉસકાવો થોડીક હા અમારા જમના ખાચે અમાર ગીતાબેન આ કિંજુ બેબી બાબુની જાય છે ઓલા જસના કાચે જાય રે ગાઈસ અમે ભારતનગર વાળા હવે આયા બતાબા બાય બાય ગાય 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 બેસ कॉमेडी से भैया हमारा घर में एक से एक कॉमेडी हटो चलो फाइनल गाइस हमें पहुंची गया ही जो मस्त ठंडी ठंडी हवा आवे जो बता बैठा अंजू અને અમારા ખુલ્લા વાળ વાળા છે ને વાળ ઉડી ઉડીને બધા પડતો નહીં ગાઈસ અમે હે ને ઉપર આયા ફોટોગ્રાફી કરવા માટે ઉપરથી નજારા જો અમારા અંજુ ગાઈસ અમારા બધાનો સ્વિમિંગ પુલ બહુ ગમી ગયો સ્વિમિંગ પુલમાં નાવા જાવ હે પણ આ તો ના જવાય ના અરે ઉપરથી આવે એટલે આપણે બનાવીએ ગાઈસ પવન તો જો કેટલો બધો આવે મસ્ત મજા આવે एना नज़ारा एक नंबर शूट हो रही है जो हमारे बेबों रील बनावे रही है और हमारे आरसीबी ना चकला आरसीबी ऑन टॉप जो ले साथ आवे मैच चालू था दे हो बट्टी मैं चल जान ओली नहीं आ मार कान कान तो ओळखता ये तो જોઈ લેશો तुम તમારા મોરે મોરે આવજો તમે તમારા મોરે મોરે ये તમારા સમય તો કેન કાના સમય તો અમારો પગલા બાજી આલી પગલે નેવરાંતી બોલ રન કરાય હોય ભલે પત્તા કેટન કે હોય અમારે હે ને એવું હે ને આજે તો ગુજરાત સપોર્ટ નહીં હા બેચાન જમણવાર ચાલુ થઈ જાય મારા પપ્પાને પહેલા જમવા બેસી જાય તાકો ગાઈસ સમ તાકો ગાઈસ ગાઈસ ખા બે શૂટિંગ કરવા જો આ બધા જમવા બેઠા છે અમે બેસું પછી નહીં કહું બાપા નહીં કહું ગાઈસ અમે ભારતનગર વાળા જમવા બેઠા જુઓ હાર ભૂખડ કેવું પડે ને આવ્યો હા નહીં કહું ગીતાબેન આ પ્રજા હવે આવે ખાવા ફાઇનલી ગાઈસ અમારો જમવાનો પ્રોગ્રામ ડન થઈ ગયો છે ને અમે બધા બહાર બેઠા છીએ વાવ બહાર બેઠા બતાવો તમને ભારતનગર વાળા જ છે બધા અમારા ગાંધીધામ વાળા આ બેઠા છે બહાર આના ખાઈને ખાટલે સડી જાય મારા મમ્મીની તમે લગ્નમાં આવ્યા ને એ અમારા આરસીબી વાળા જીટી વાળા ઝઘડો પૂરો નહીં થતો મારો ભાઈ અહીંયા બેઠો કરે તો તમે 11:30 વાગે કપ પાડી લેશે પછી જોઈ લેશે હા જે કોણ જીતે છે तुझे आ बाजू तो रील बनावे रे रील બધા એક જો ભેગા થઈ હે જાને આરસીબી ના ચકલા વધારે બોલ નહીં ગાઈસ ઓલી બાજુ સ્વિમિંગ પુલ હે તો બધા નાવા જે હે અમાર નાવા જાવ પણ કોણ નાવા જવા દે અંદર આના રીલ્સ બનાવવા વાળા ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ ને વાગી ગયા છે 3 થોડીક વાર આરામ કરશું ને કેમ કે સાંજે હવે અમારે મહેમાન આવવાના છે મારા ઘરના જ છે જો કે મારા કાકા છે ને મારા મામાને છે એટલે એમના રોટલા બનાવવાના છે તો સાંજે મહેમાન હશે તો બ્લોગ લેવડાશે ને લેવડાશે ખબર નહીં સાંજે મેચ પણ છે તો આપણે મળીએ ત્યાં સુધી જય માતાજી અને રાધે રાધે